ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો તમારું સ્વાગત છે નવા એક ફરીથી નવા બ્લોગમાં જોડાઈ ગયા છીએ આપણે. અને જો નાઈટ એન્ડ ફ્રેશ થઈ ગયા છીએ અને જો હવે મંદિરે જવાની તૈયારી કરી લઈ. ચાલો તો તમને પહેલા છે ને હું કાનાજીના દર્શન કરાવી દઉં, પછી આપણે પૂજાની થાળીને હું તૈયાર કરી. ચાલો તો જો મંદિરને જવાની તૈયારી કરી લઈ. જો થાળી મેં તૈયાર કરી લીધી છે અને જો મંદિરે જવાની તૈયારી કરીએ. ચાલો તો તમને મારી પૂજાની થાળી બતાવું. તો અહીં મેં પૂજાની થાળી તૈયાર કરી લીધી છે અને હવે મહાદેવે જઈ આવીએ. ચાલો તો હવે મંદિરેથી આવી ગયા છે પૂજા પાઠ કરીને અને હવે જો નાસ્તાની તૈયારી કરીએ. ટિફિન પણ લઈ જવાનું છે, નોકરી ચાલુ થઈ ગઈ છે, 2 દી રજા હતી તો નિરાંત હતી. પણ ચાલો હવે ટિફિન તૈયાર કરવાનું છે એટલે નાસ્તા પાણી બનાવી લઈ અને રસોઈ પણ બનાવી લઈએ. મોડું થઈ ગયું છે પણ ચાલો સ્પીડમાં કરીએ એટલે જલ્દીથી. ચાલો તો જો હવે રસોઈ ને એ બધું બનાવી લીધું છે, નાસ્તા પાણી થઈ ગયા છે અને પાણી આવે છે તો પાણી ભરું છું. જો સામે નળીને બધું રાખ્યું છે, પાણી ભરાય છે, ઉપલા ટાંકામાં ચડાવી દીધું છે અને હું ટિફિન ને એવું ભરી લઉં અને યુનિફોર્મ બદલાઈ લઉં. આંગણવાડી ટાઈમ થઈ જાય તો ચાલો હવે યુનિફોર્મ. ચાલો તો જો કપડાની બધું ચેન્જ કરી લીધું છે અને હવે જો ટિફિન એવું ભરી લઉં અને હવે આંગણવાડી જવાની તૈયારી કરી લઉં. પાણી ભરાઈ જાય પછી આંગણવાડીએ જાય તો ટિફિન ને એવું બધું ભરી લઈએ અને પછી આપણે આંગણવાડી જઈએ તો 9:30 થઈ જાય. થોડીક વાર છે તો ચાલો હવે 9:30 આંગણવાડી જઈશું. હાલો તો હવે બધી તૈયારી કરીને અને આંગણવાડીએ જાય અને બપોરે મળશું. ચાલો તો જો નોકરીએથી આવી ગયા છે, 3:30 થઈ ગયા છે. 3:30 પોણા 4 જેવું થઈ ગયું છે. તો હવે ઘરના બધા કામ કરી નોકરીએથી દાદા કપડાં બદલાવીને અને હવે ઘરના કામ ઉપર ચડી જાય. તો મેળી પર કપડાની બધું સુકાઈ ગયું છે તો કપડાની બધું લઈ આવી. એ પર જાય કપડાને બધું લઈ આવી. કપડાને એવું બધું ભેગું કરી લઈ. કપડાં સવારમાં નહીં ધોઈ નહીં ખાતા વહેલા એટલે જો અત્યારે મસ્ત સુકાઈ ગયા છે. વરસાદ હોય તો ન સુકાય પણ હવે તો તડકો ને એવું બધું છે એટલે સુકાઈ જાય. ચાલો કપડાં ભેગા કરી લઈ. કપડાને બધું લઈ આવ્યા છે નીચે અને હાલો હવે કપડાને બધું હંકેલી નાખીએ. ધાબા ઉપર કપડાં વીકવાતા તો લઈ આવ્યા છે અને હાલો હવે કપડાં હંકેલી નાખું પછી ચા પાણીનો ટાઈમ થઈ જાય. 4:30 તો થવા આવ્યા છે તો પછી ચા પાણી બનાવીએ. ચાલો પેલા હું કપડાં સંકેલી નાખું પછી ચા પાણી એવું બધું બનાવીએ. ચા બનાવો છો ને લા એવું છે તો ચાલો હું હે ને લુગડા હંકેલી નાખું પેલા વહેલા પછી ચા પાણી બનાવીએ. લુગડા હંકેલવા માંડી. કાલ તો બહારગામ ગયા હતા એટલે કાંઈ કપડાને એવું ધોવાનું નહોતું. સવારમાં વહેલા કપડાં નાખી દીધા હતા. તડકો મસ્ત હતો તો જો કેવા મસ્ત સુકાઈ ગયા. સરસ રીતે ધોવાઈ ગયા છે, સુકાઈ ગયા. કાલે તો બહુ મજા આવી હતી. બેનું ને બધા આવ્યા હતા તો બહુ મજા આવી હતી. હવે તો ઘર ખાલી ખાલી લાગે છે. રાજકોટે જઈવા ને બેનું આવી હતી, 2 દી રોકાઈ ગઈ તો મજા આવી ગઈ. આજે પાછળ જો ઘર ખાલી ખાલી લાગે. બેનું બધા આવે તો મજા આવે. ગયા ગયા એટલે પાછા ખાલી ખાલી લાગે ઘર એકલું લાગે. બેનું બધા હોય તો મજા આવે. હવે તો બહુ મજા આવી. રક્ષાબંધન ઉજવવાની રાખડી બાંધવા જવાનું હતું. રાખડી બાંધી આવ્યા. બેનું આવી ગઈ તો બેનને આવી. ચાલો તો હવે સાંજનો સમય થઈ ગયો છે ને 10 ટાણ પણ થઈ ગયું છે
અને જો અહીંયા રસોઈની બધી તૈયારી કરી લીધી છે રસોઈ બનાવવાની. દાણાનું શાક ને દાણા ફોલી નાખ્યા છે અને બધી વસ્તુ પણ લઈ લીધી છે. થોડીક લેવાની બાકી છે તો લઈ લઈ. હવે રસોઈ બનાવવાની તૈયારી કરી લઈ ને ભાખરી ને દાણાનું શાક ને એવી બનાવી. અહીં તો બહુ કાંઈ ઝાઝો બ્લોગ ઉતરો નથી. સાતમમાં આવે છે તો હવે એની બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે. એટલે બીજું કાંઈ વધારાનો બ્લોગ તો બન્યો નથી. તમને મારો બ્લોગ કેવો લાગ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને નીચે કોમેન્ટમાં લખજો તમને મારો આજનો બ્લોગ કેવો લાગ્યો. હવે કાલે નવા બ્લોગમાં મળશું. જય શ્રી કૃષ્ણ.